દાહોદ જિલ્લાના મોટી બાંડીબાર ખાતે કલેક્ટરની આકસ્મિક મુલાકાત. મુખ્યમંત્રીના વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને મજબૂત કરવાના હેતુસર આજે લીમખેડા તાલુકાના બાંડીબાર ગામની મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દાહોદ કલેક્ટર તેમજ લીમખેડા તાલુકામાંથી પ્રાંત સાહેબ અને મામલતદાર હાજર રહ્યા હતા. આરોગ્ય ખાતામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ક્વોલિટી મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર તથા આરોગ્યના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ કલેક્ટર દ્વારા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી, જેમાં બાળકોને મળતું મધ્યાહન ભોજનનો પણ ટેસ્ટ કર્યો અને પ્રાથમિક શાળામાં સામાજિક સંસ્થાઓ દ્વારા આરઓ પ્લાન્ટ આપવામાં આવ્યા છે, પણ બિનઉપયોગી નજરે પડતા સાહેબ દ્વારા ટકોર કરવામાં આવી હતી. ત્યારબાદ સગુમ પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી અને બાંડીબારમાં ચાલતી સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરી લોકોનો અભિપ્રાય લીધો હતો અને બાંડીબાર આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી. બાંડીબાર ગામના લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી તેમાં મુખ્ય સરકારી જમીન ઉપર દબાણનો મુખ્ય મુદ્દો રહ્યો, જે લીમખેડા પ્રાંત દ્વારા જલ્દી દબાણ ખુલ્લું કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. રિપોર્ટર રમેશ પટેલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, લીમખેડા. આજે માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ આખા ગુજરાતમાં બધા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને કલેક્ટરશ્રીઓ દ્વારા એક એક ગામની મુલાકાત લઈને જુદા જુદા પ્રકારની જો સુવિધાઓ છે ગામડામાં એની ચકાસણી કરવામાં આવી છે. હું અહીંયા સવારે આવીને મારી સાથે આખા ડિસ્ટ્રિક્ટના એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે આવીને બાંડીબાર જો છે તેમાં પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી. હેલ્થ વિશે જો સુવિધાઓ છે એની પણ ચકાસણી કરવામાં આવી. લોકોના જો અભિભાવો છે એ પણ લેવામાં આવે કે એમને સેટિસ્ફેક્શન છે કે નહીં. એની સાથે સાથે એફપીએસ દુકાનની પણ મુલાકાત કરવામાં આવી હતી. એમાં પણ જથ્થાના વિતરણ બરાબર થાય છે કે નહીં, જથ્થા પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં, એની પણ ચકાસણી કરવામાં આવી. આંગણવાડીમાં જઈને ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓ અને 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીના બાળકો જો છે એમના બાબતે જો પણ સુવિધાઓ આપવામાં આવી રહી છે એ બધાને મળી રહી છે કે નહીં એને પૂરતી ચકાસણી કરવામાં આવી છે. તેમજ સ્કૂલોમાં જઈને શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી તેમજ એમને જો મધ્યાહન ભોજન મળે છે એની ગુણવત્તા ચકાસણી કરવામાં આવી છે. તો મોટાભાગે કામગીરી સારી રીતે થઈ રહી છે અને એને વધારે સારી રીતે કરવા માટે આખા વહીવટીતંત્ર જો છે એ ભવિષ્યમાં કામ કરશે. સાહેબ, ગામમાંથી કોઈ રજૂઆતો જુદા જુદા પ્રકારની મળી છે. કોઈ રોડ રસ્તાની રજૂઆત હોય, કોઈના મતલબ કોઈ ફળિયામાં જવા માટે રસ્તા નહીં હોય, તો એ પણ લોકલ સ્થાનિક લોકોના મદદથી એ સોર્ટ આઉટ કરવા માટે પ્રયત્ન કર્યા છે. કોઈ દબાણો હોય તો એ નિકાલ કરવા માટે ટીડીઓ અને મામલતદારશ્રીને સૂચના આપવામાં આવેલી છે. મારું નામ ધીંગા પ્રહલાદસિંહ જુવાનસિંહ, મોજે મોટી બાંડીબાર, તાલુકા લીમખેડા, જિલ્લા દાહોદ. આ ગામની અંદર સાહેબ એટલું બધું મોટું દબાણ છે ગૌચરનું ને 4 દિવસ સુધી કોઈ નિરાકરણ થતું નથી. આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે. કઈ બાબતની રજૂઆત કરી? આ ગામ તળું ખુલ્લું કરાવવા. કેટલી ગામ તળમાં જમીન દબાયેલી? ભાઈ મારા ધ્યાન મુજબ 25 હેક્ટરની આજુબાજુ છે, બાકી વધની હોય તો મને ખબર નથી. એના પર શું બાંધકામ થયેલું છે? બાંધકામ હું સ્થળ પર જોવા ગયો નથી, પણ બાંધકામને દબાણ થયેલું છે.